સુરેન્દ્રનગરની આન બાન અને શાન ગણાતો ટાગોર બાગ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ગંદકીના સામ્રાજ્યથી ખદબદે છે। આ બગીચાની નક્કર કામગીરી કરવા શહેરના અગ્રણી આગેવાનોને રજૂઆત કરી છે। સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં ભ્રષ્ટાચારી રાજકીય આગેવાનો, ભ્રષ્ટાચારી અધિકારીઓ, કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સામાજિક આગેવાનો, સામાજિક સંગઠનોના અને વેપારી સંગઠનોની ડિમ્પલ નિષ્ક્રિયતાના કારણે સુરેન્દ્રનગરની આન બાન અને શાન ગણી શકાય છે તેવો એકમાત્ર બગીચો એટલે કે ટાવર બાગમાં બિસ્માર હાલતમાં। ઉપરોક્ત બાબત તંત્રને તાત્કાલિક નક્કર કામગીરી કરવાની અપીલ કરીએ છીએ કે આમ છતાં તંત્રને રાજકીય આગેવાનો ટાગોર બાગના બાબતની કામગીરીમાં ઉદાસીનતા દાખવશે તો અમે આવનારા સમયમાં જનજાગૃતિ અભિયાન ચલાવી ટાગોર બાગ બાબતે હકારાત્મક આંદોલનના મંડળ કરીશું અને તેમજ તેવી અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જે અધિકારીઓને રજૂઆત કરી છે ત્યારે સુરેન્દ્રનગર ટાગોર બાગ સાથે લગભગ દરેક શહેરીજનની બાળપણની યાદો જોડાયેલી છે, પણ આજે નિર્ભર અને ભ્રષ્ટ રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓના કારણે આપણો ટાગોર બાગ જે હાલમાં છે તેની હાલની પરિસ્થિતિ જોઈને ખરેખર શહેરીજન તરીકે આપણને દુઃખ થવું જોઈએ। ટાગોર બાગને ફરી વખત શહેરના ગૌરવ સમાન બાગ બનાવવા માટે વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવા આગેવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। JK સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।